હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 7 વિષય ગુજરાતી, જેમાં સ્વધ્યન પોથીનો ભાગ નંબર 2 પાઠ નંબર 3 મિત્રો અમારી કામધેનુ સંપૂર્ણ સ્વધ્યન પોથીના પાઠનું સોલ્યુશન કરીશું। તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો। ચાલો શરૂ કરીએ મિત્રો। પ્રશ્ન નંબર 1 છે, એકમાંથી સ્થાનિક ભાષામાં શબ્દો શોધીને લખો। તો અંકની અંદર પહેલું બનશે બોડી, ટંકે, આંચળ, વાડકી, દોહવા, ખરેરો, બાફણો, ઉબેલ, વંશવેલો અને ચાલો। આ પ્રમાણે પાઠમાંથી આપણે લખવાના હતા। પ્રશ્ન નંબર 2 ઉદાહરણ મુજબ લખો। તો દૂધમાંથી દહીં બને, તો મિત્રો બરફમાંથી પાણી બને, છાશમાંથી દૂધમાંથી પાણી બને અને દહીંમાંથી છાશ બને, છાશમાંથી માખણ બને, માખણમાંથી ઘી બને, ઘીમાંથી સુખડી બને અને ચણાના લોટમાંથી ભજીયા બને અને ઘઉંના લોટમાંથી રોટલી બને। આ રીતે લખશું। ત્યારબાદ પ્રશ્ન 3 વાક્ય સામે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરી લખો। તો પોતાના પર કાબુ ધરાવનાર, તો સ્વનિયંત્રણ, પોતે જ કમાતા હોય તો સ્વરોજગાર, હું મારી સુરક્ષા કરી શકું છું તો કે સ્વરક્ષણ, આજે મેં પરીક્ષા આપી તો સ્વમૂલ્યાંકન કર્યું અને મેં મારી જાતને ઉગારી લીધી તો કે સ્વ બચાવ કર્યો। મિત્રો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો। તમામ વિષયના સ્વાધ્યાય, સ્વધ્યન પોથી વગેરે આપણી ચેનલ પર ઉપલબ્ધ છે। પ્રશ્ન 4 કૌંસમાંથી પસંદ કરી વાક્યો સામે બંધ બેસતો શબ્દ ગોળ વર્તુળમાં આપણે જે છે એટલે કે લખવાનો રહેશે। તો પહેલું છે, ગાય કે પશુને સુકાયા પલાળીને આપવામાં આવતા બાજરી, ચણા, તો ચાંદી। 2 લીમડાની છાશ, તુલસી, ગિલોય વગેરેને ખૂબ ઉકાળીને ઠંડો કરીને પીવાથી શરદી તાવ મટે, તો કાવો। 3 કાચી કેરીને છોલીને ગોળ નાખીને બનાવેલું શરબત, તો બાફલો। 4 ચકલીઓ કે પક્ષીઓને આપવામાં આવતા અનાજના દાણા, તો ચણ। 5 ચોખા ચણાની દાળના લોટનું ખીરું બનાવીને આથો લાવીને બને છે, તો હાંડવું। 6 ઘણા બધા શાકભાજીઓને વરાળથી પકાવીને બનાવાતી વાનગી, તો વરાળિયું। 7 લોટ શેકીને ગોળ નાખીને ગરમ કરેલું પાતળું પીણું, તો રાબ। 8 7 પ્રકારના અનાજ કઠોળ બાફીને બનાવાતી વાનગી, તો ખીચડો। 9 આયુર્વેદિક વસ્તુઓ જેવી કે ફુદીનો, સંચળ, બલદાણા, આદુ, લીંબુ ઉકાળીને બનાવવામાં આવતું પીણું, જે કાશ્મીર તથા જૂનાગઢમાં પ્રખ્યાત છે, તો કાઢો। 10 ઘઉંના પોંક અને ગોળમાંથી બનાવાતી વાનગી, તો જાદરિયું। 11 શાકભાજીને ઘટ્ટ પ્રવાહી બને ત્યાં સુધી ઉકાળી બનતી વાનગી, તો ઘૂંટો। પ્રશ્ન 5 કૌંસમાંથી શબ્દ શોધી શબ્દનો વિરોધી અર્થ ધરાવતી વાક્ય રચના કરો। તો કૌંસમાં આ પ્રમાણે તમારે જે છે બોલપેન અથવા પેન્સિલની મદદથી જે છે મિત્રો આપણે કરી દેવાનું રહેશે। ત્યારબાદ નીચે વાક્ય છે, જન્મ તો મૃત્યુ, તો વૃદ્ધ દાદાનું મૃત્યુ સહેલે ભૂલાતું નથી। 2 સફળ તો નિષ્ફળ, તો જો પ્રયાસ ન કરો તો નિષ્ફળતા મળે છે। 3 નિયમિત તો અનિયમિત, અનિયમિત જીવનશૈલી આરોગ્ય માટે હાનિકારક છે। 4 વેળા તો કવેળા, રમેશ દરરોજ કવેળા ઘરેથી નીકળે છે તેથી બસ ચૂકી જાય છે। 5 ક્ષણિક તો લાંબુ, લાંબુ આયોજન સફળતાની ચાવી છે। 6 ઇષ્ટ તો અનિષ્ટ, અનિષ્ટ સંબંધો છોડવા જરૂરી છે। 7 શોક તો આનંદ, પરીક્ષામાં પ્રથમ આવ્યાને ખૂબ આનંદ થયો। 8 કોલાહલ તો શાંત, ભવ્ય મંદિરમાં પ્રાંગણમાં શાંતિ છવાયેલી હતી। 9 શોષણ તો દયાળુ, દયાળુ માણસ હંમેશા અન્યના દુઃખમાં સહભાગી બને છે। 10 જય તો પરાજય, નિષ્ફળ માણસો પછી પણ તેને પરાજય સ્વીકારવો ન પડ્યો। પ્રશ્ન 6 રેખાંકિત કરેલા શબ્દોના અલગ અલગ અર્થ થાય છે, જે કૌંસમાંથી શોધીને ચોરસમાં લખો। તો પહેલું ઉદાહરણ છે, કૃષ્ણ યોગી રહેજો અંતરમાં, તો હૃદય। અને કમળાપુરથી ગાંધીનગરનું અંતર 200 કિમી દૂર છે, તો રસ્તાની લંબાઈ। તો જેની અંદર પહેલો છે, પૂજા દાદાની કાપડની પેટી હતી, તો વેપારીની દુકાન। બોડી ગાયની ત્રીજી પેટીની વાછડીનું નામ રમલી હતું, તો વંશ વારસો। 2 માની મમતાનો કોઈ પાર હોતો નથી, તો પ્રેમ। કઠિયારાની દીકરીનું નામ મમતા હતું, તો છોકરીનું નામ છે। 3 શાકમાં મીઠું ઓછું હોય તો મજા આવે નહીં, તો નમક। અરે આ તરબૂચ તો બહુ જ મીઠું છે, તો ગળપણ।
4 વેપારમાં આ વખતે બહુ મોટી ખોટ આવી તો નુકસાન ગયું. આવો આવો તમારી જ ખોટ હતી તો ખોટ એટલે ઉણપ. 5 ખેડૂત પોતાના ખેતરમાં ખાતર ભરી ખેતી કરે છે તો ખાતર એટલે કે ખેતરનું પોષક દ્રવ્ય છે. લૂંટારાઓએ શેઠના ઘરમાં ખાતર પાડ્યું તો એ ખાતર એટલે લૂંટ કહેવાય. 6 બોડી ગાયને 12 રોજ લીલો ચારો ખવડાવે તો લીલો એટલે સુકાયેલો ન હોય તેવો. પોપટનો લીલો રંગ કેવો સુંદર હોય છે તો લીલો તો કે ભીનો રંગ. પ્રશ્ન 7 આપેલા વાક્યનો શબ્દો આડાઅવળા થઈ ગયા છે તેને ફરીથી આપણે સાચી રીતે ગોઠવવાના રહેશે. તો પહેલું વાક્ય છે પીપળાનું દિવસે છે વટ સાવિત્રી કરે સ્ત્રીઓ પૂજન ગામની તો કે ગામની સ્ત્રીઓ વટ સાવિત્રી દિવસે પીપળાનું પૂજન કરે છે. 2 મને ગઈ મને પરો મારો નોકરી અભ્યાસ થયો મળે તો કે મારો અભ્યાસ પૂરો થયો અને મને નોકરી મળી ગઈ. પ્રશ્ન 3 નંબરે વાક્ય છે મહિને આવતા ગાયના 25 દૂધની રૂપિયાના લાયણીના તો ગાયના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. 4 ખવડાવે દિવસે સંક્રાંતિના લોકો અને ઘૂઘરી તો કે સંક્રાંતિના દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવે. પ્રશ્ન 8 એકમને આધારે વાક્ય ખરું છે કે ખોટું લખો. પહેલું કાઠિયાવાડી ગાયનું નામ બોડી પાડેલું તો મિત્રો ખરું આવશે તો તમારે અહીં ખરું લખી દેવાનું રહેશે. ત્યારબાદ બીજા નંબરે બોડી ગાય કુટુંબની ખરેખર કામધેનુ હતી તો ખરું. 3 સારા નરસા પ્રસંગે લોકો બોડીનું દૂધ લેવા આવતા ખોટું. 4 બોડી ગાય બીમાર થવાથી મરી ગઈ ખોટું. 5 વટ સાવિત્રીના દિવસે ગામની સ્ત્રીઓ પીપળાનું પૂજન કરે છે તો ખરું. પ્રશ્ન 9 ઉદાહરણ મુજબ શબ્દનો અર્થ જાણો અને તેને વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો પહેલું વાક્ય છે ખાવાના સાંસા અને દોમ દોમ સાહબી તો ગરીબ અને અમીર. 2 માલિકીની વસ્તુ અને બીજાની વસ્તુ પોતાનું અને પારકું. 3 અડીને આવેલું અને ખૂબ આઘું તો નજીક અને દૂર. 4 હમણાં જ રાંધેલો અને ગઈકાલે રાંધેલો તો કે તાજી અને વાસી. 5 વર્ષ મળ્યા તોય ઓળખી ગયા અને કાળનું વાંચેલું ભૂલી જવાય તો સ્મરણ અને વિસ્મરણ. પ્રશ્ન 10 આપેલા પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો છે બોડી ગાયને કામધેનુ શા માટે કહી છે તો બોડી ગાયના દૂધને વેચવાથી મહિને 25 રૂપિયા આવતા હતા. આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. પ્રશ્ન 2 સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયને શા માટે યાદ કરતા હતા તો કે સારા નરસા પ્રસંગે લોકોને બોડી ગાયના છાણ અને મૂત્રની જરૂર પડતી માટે સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયને યાદ કરતા. પ્રશ્ન 3 ખેતર વેચાઈ ગયું ત્યારે તેનું કુટુંબ બોડી ગાય પર જ નભતું એવું કેમ કહ્યું હશે તો કે ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાયના દૂધથી મળતા પૈસાથી જ ઘર ચાલતું. કુટુંબનું નભવાનું માત્ર બોડી ગાય પર જ નિર્ભર હતું માટે. પ્રશ્ન 4 બોડી ગાય કુટુંબનું કોઈ પૂર્વ જન્મનું ઋણ અદા કરવા આવી છે એવું લેખકને કેમ લાગે છે તો કે કસોટીના સમયમાં બોડી ગાય દૂધ આપીને પરિવારનો સહારો બની માટે લેખકને લાગ્યું કે પૂર્વ જન્મનું ઋણ અદા કરવા જ આવી હશે. પ્રશ્ન 5 બોડી ગાયના સ્વભાવની શી વિશેષતા હતી તો કે બોડી ગાય શાંત સહનશીલ પ્રેમળ અને સમજદાર સ્વભાવની હતી. એ સ્વચ્છતા પ્રેમી અને ગંદામાં કદી બેસતી કે ખાતી નહીં. પ્રશ્ન 11 કોઈ પ્રાણી સાથે તમારી દોસ્તી વિશે લખો તો કે મારી એક પાળેલી બિલાડી છે તેનું નામ મિન્ની. તે ખૂબ નાની હતી ત્યારે મને રસ્તેથી મળી. હું એને ઘેર લાવ્યો અને આજ સુધી મારી મિન્ની મારી સૌથી સારી દોસ્ત છે. મિન્ની મારી સાથે રમે, મારી સાથે બેસીને હું દુઃખી હોઉં ત્યારે મારી સાથે રમે. સવારે મિન્ની મારી પાસે મિયાઉં કરીને મને જગાડે. જ્યારે હું ભણું છું ત્યારે મારી પાસે બેસી જાય. તે મારા પરિવારનો એક ભાગ છે. મને એવું લાગે કે મિન્ની મારી વાતો સમજે છે અને ક્યારેક જવાબ પણ આપે. એવું મિન્ની મારી માત્ર એક પાળેલું પ્રાણી નથી પણ એક સાચી દોસ્ત છે જે મને પ્રેમ આપે છે, સમજે છે, ખુશ રાખે છે. મિત્રો આ હતું સંપૂર્ણ તમારા પાઠ નંબર 3 નું સોલ્યુશન. હવે આગળના પાઠનું સોલ્યુશન અને અન્ય વિષયનું સોલ્યુશન જેની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઉપરાંત મિત્રો ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ મળી જશે. આ વિડીયો તમારા મિત્રોને હાલ જ શેર કરી દો.